નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ ધોરણ 12 આંકડાશાસ્ત્ર એમાં આપણે ભાગ 1 અને એનું પહેલું પ્રકરણ સૂચકાંક, તો એનો પ્રથમ વિડીયો આ અગાઉ તમારી સમક્ષ આપણે રજૂ કર્યો હતો. એમાં મેં આપણું જે પહેલું પ્રકરણ છે આ સૂચકાંક, એની જે થિયરી જે છે, સૂચકાંકનો અર્થ છે, એનું અર્થઘટન કેવી રીતે થાય, સૂચકાંકના લક્ષણો વિશે પણ આપણે એમાં વાત કરી હતી અને સૂચકાંકના ઉપયોગો વિશે આપણે એમાં વાત કરી હતી. તો હવે મારા આ બીજા વિડીયોમાં આપણે સૂચકાંક મેળવવાની જે જુદી જુદી પદ્ધતિઓ છે એના વિશે આપણે આજે સમજીશું. વાલા વિદ્યાર્થી મિત્રો, મારો જે પ્રથમ વિડીયો હતો એમાં જે થિયરીની સમજૂતી આપણે જોઈ હતી, એમાં છેલ્લે જો તમને ખ્યાલ હોય તો સૂચકાંક મેળવવા માટેના જે બેઝિક 2 સૂત્રો જે છે એ છેલ્લે મેં તમારી સમક્ષ રજૂ કર્યા હતા. તો એ પ્રમાણે આપણે આજે સૂચકાંક મેળવવાની બધી જુદી જુદી જે પદ્ધતિઓ છે એ તમને હું સમજાવીશ. પણ એ પહેલાં તમે તમારી પાસે નોટબુક અને પેન લખવા માટે જો ના હોય તો લઈ લો. ખાસ એટલા માટે કે આપણે આ પ્રકરણની અંદર જે પ્રેક્ટિકલ જે દાખલા ગણવાના છે, તો એમાં બધા અલગ અલગ પદ્ધતિના દાખલા પ્રમાણે જે સૂત્રો આવે છે, તો એ સૂત્રોને આપણે સમજી શકીએ, બરાબર, અને એ સૂત્રો પણ આપણે પાકા પણ કરવા પડે. તો એ રીતે જરૂરી છે. એટલે મારી સાથે તમે જે પદ્ધતિઓ સૂચકાંક મેળવવાની બધી અલગ અલગ પદ્ધતિઓની હું તમારી સામે જે રજૂઆત કરું, તો તમારી નોટબુકમાં તમે એની નોંધ કરી અને દરેક પદ્ધતિ પ્રમાણે તમારે સૂત્રોનો ખ્યાલ રાખવો પડશે. એટલે એના આધારે પછી આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એ પ્રેક્ટિકલ પછી આપણે ગણીશું, બરાબર. તો પદ્ધતિઓમાં સૌથી પહેલું તો આપણે મેં જે હમણાં તમને વાત કરી કે કોઈ પણ વસ્તુ કે ચલરાશિ હોય તો એનો જે ભાવ હોય અથવા તો એનો જે જથ્થો કે વપરાશ હોય, તો એનો સૂચકાંક મેળવવા માટેનું જે બેઝિક સૂત્ર જે છે, તો એ પહેલા આપણે જોઈએ તો ભાવનો સૂચકાંક. માનો કે કોઈ પણ વસ્તુ કે ચલરાશિ હોય તો એનો ભાવ અથવા તો એની કિંમત માનો કે આપણને આપેલી હોય, એટલે કે એની ચાલુ વર્ષની કિંમત કે ભાવ આપેલો હોય અને એનું આગળ જે કંઈ એનું આધાર વર્ષ હોય તો એની કિંમત આપેલી હોય અને એના આધારે આપણે સૂચકાંક મેળવવો હોય, તો એનું સૂત્ર આપણે સૂચકાંક પ્રમાણે I બરાબર આપણે એનું સૂત્ર બનશે કે જે વસ્તુ કે ચલરાશિ છે એનો ચાલુ વર્ષનો ભાવ અથવા તો કિંમત, એટલે કે P1, બરાબર, અને છેદમાં આપણે આવશે આધાર વર્ષનો ભાવ, જે આધાર વર્ષ આપણે લીધું હોય એનો ભાવ અથવા એની કિંમત, એટલે કે P0. તો વિદ્યાર્થી મિત્રો, બેઝિક તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની. આ સૂચકાંક, ભાવનું સૂચકાંક મેળવવાનું આ એક બેઝિક સૂત્ર છે, જે અગાઉના વિડીયોમાં પણ મેં તમારી સમક્ષ રજૂ કર્યું હતું કે કોઈ પણ ચલરાશિ કે વસ્તુ હોય એનો ચાલુ વર્ષનો ભાવ હોય તો એને સંકેતમાં P1 તરીકે બતાવાય છે. અને જે સૂચકાંકની રચના કરવા માટે જે આધાર વર્ષ આપણને કહેવામાં આવ્યું હોય અથવા તો જે આધાર વર્ષ આપણે પસંદ કર્યું હોય, તો એનો જે ભાવ હોય એને P0 તરીકે સંકેતમાં બતાવવામાં આવે છે અને એ પ્રમાણે આ સૂત્ર બને છે. પછી એના ગુણ્યા 100 આપણે આખો સૂચકાંક મેળવવો હોય, બરાબર, ટકાવારીમાં જે આપણે, બરાબર, ટકાવારી ફેરફાર પ્રમાણે સૂચકાંક મેળવીએ તો એ પ્રમાણે આવશે એના ગુણ્યા 100, બરાબર. તો આ ભાવનો સૂચકાંક મેળવવાનું બેઝિક સૂત્ર છે. એ રીતે માનો કે આપણને જથ્થા વિશેની વાત કરેલી હોય
જેમ આપણે ભાવનો સૂચકાંક મેળવીએ છીએ કે આપણને ભાવની માહિતી આપેલી હોય, કોઈ પણ વસ્તુઓ જે જીવન જરૂરી જે કઈ વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તેનો ભાવ આપેલો હોય તો ભાવનો સૂચકાંક આપણે ગણી શકીએ. એ રીતે હવે એનો જથ્થો માનો કે આપેલો હોય, બરાબર, તો જે એકમો આપેલા હોય તો એ પ્રમાણે આપણે જથ્થા પ્રમાણે પણ સૂચકાંક મેળવી શકીએ. તો આપણે એને જથ્થાનો સૂચકાંક કહીશું કે જે વસ્તુ કે ચલરાશિ છે એના જથ્થાનો સૂચકાંક. તો એમાં આપણે આવશે કે ચાલુ વર્ષનો જથ્થો ઉપર, બરાબર, જે ચાલુ વર્ષનો જથ્થો આપણને આપેલો હોય એટલે હવે એને આપણે સંકેતમાં બતાવીશું Q1 જથ્થો એટલે કે ક્વોન્ટિટી, એટલે એને Q તરીકે બતાવાય છે. એટલે ચાલુ વર્ષનો જે જથ્થો હોય આપણને આપેલો એ Q1 અને એના છેદમાં આપણે આધાર વર્ષ આવશે, બરાબર, જે આધાર વર્ષો હોય એનો આપણે જથ્થો આવશે, બરાબર. એટલે કે Q0 અને પછી ગુણ્યા 100, બરાબર. તો આ બંને સૂત્રો બેઝિક તમારે ખ્યાલ રાખવા, સમજે કે જો જથ્થા વિશેની માહિતી આપી હોય અને આપણે એનો સૂચકાંક મેળવવો હોય, બરાબર, ચાલુ વર્ષનો કોઈ પણ વસ્તુ કે ચલ રાશિ હોય એનો ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય એટલે કે Q1, પછી જે આધાર વર્ષ હોય એનો જથ્થો આપેલો હોય એટલે કે Q0, બરાબર, એનો ગુણોત્તર લઈ અને આપણે એને 100 વડે ગુણીએ એટલે આપણને જથ્થાનો સૂચકાંક મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને જે છે સૂત્રો આપણે જે જોયા એ સૂચકાંક મેળવવાના બેઝિક સૂત્રો છે. તો આ જે ચાર બાબતો છે કે કોઈ વસ્તુ હોય કે ચલરાશિ હોય, બરાબર, તો એનો ચાલુ વર્ષનો આપણને એની કિંમત વિશેની એટલે કે ભાવ વિશેની માહિતી આપી હોય ને ભાવનો સૂચકાંક મેળવવાનો હોય, અથવા જથ્થા વિશેની માહિતી આપી હોય અને જથ્થાનો સૂચકાંક મેળવવાનો હોય તો એ કેવી રીતે મેળવી આપણે શકીએ છીએ અને એને કેવી રીતે સંકેતમાં બતાવાય છે. એટલે કે હવે આપણે આગળ સૂચકાંક મેળવવાની જે એક પછી એક જે પદ્ધતિઓની વાત કરીશું તો એ જુદી જુદી પદ્ધતિઓમાં આપણે આ જે સંકેતો છે એનો એમાં ઉપયોગ આવશે, બરાબર, સૂત્ર પ્રમાણે. તો એ ખાસ આપણે આ તમારે યાદ રાખવાનું છે કે P1 એટલે શું, P0 એટલે શું, Q1 એટલે શું, Q0 કોને કહેવાય, બરાબર. તો હવે આપણે સૂચકાંક મેળવવાની જે બધી જુદી જુદી જે પદ્ધતિઓ છે એમાં સૌથી પહેલી આપણે પદ્ધતિ માનો કે જોઈએ તો પહેલી પદ્ધતિ અચલ આધારની રીત. મારી સાથે તમે પણ આ તમારી બુકમાં લખતા રહેજો ખાસ. પહેલી પદ્ધતિ આપણે અચલ આધારની રીત છે. અચલ આધાર એટલે કે જે સૂચકાંકની રચના કરવા માટે આપણે જે આધાર વર્ષ આપણે જે પસંદ કરીએ છીએ એ ભૂતકાળનો કોઈ નિશ્ચિત વર્ષ, ધારો કે અત્યારે આપણે 2020ની સાલ ચાલુ સમય આપણો છે, તો સૂચકાંકની રચના કરવા માટે આપણે 5 વર્ષ પહેલાનું એટલે કે 2015નું વર્ષ આપણે પસંદ કરીએ કે 2012નું વર્ષ પસંદ કરીએ, બરાબર. એટલે એ સમયના થોડાક લાંબા ગાળા પ્રમાણે આપણે આ જે આધાર વર્ષ પસંદ કરીએ, બરાબર. તો એ રીતે આપણે માનો કે આપણે 2015નું વર્ષ આપણે પસંદ કર્યું હોય આધાર વર્ષ તરીકે, તો 2015, 2016, 2017, 2018, 2019, 2020 એ દરેક વર્ષના આપણે 2015 ને આધારે સૂચકાંક મેળવી શકીએ આધાર વર્ષ તરીકે. અને એ રીતે સમયનો થોડોક લાંબો ગાળો લઈ અને આપણે જુદા જુદા વર્ષોના સૂચકાંક આપણે એ બરાબર એના સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ છીએ. તો હવે એ રીતે એનું અચલ આધારની રીતમાં સૂચકાંક મેળવવાનું આપણે સૂત્ર જે આવશે, બરાબર, કે I બરાબર આપણે આવશે ઉપર ચાલુ વર્ષનો ભાવ, એટલે કે જે વર્ષનો આપણે સૂચકાંક મેળવવાનો હોય એનો ભાવ એટલે કે P1, બરાબર, અને પછી છેદમાં આવશે જે આધાર વર્ષ આપણે પસંદ કર્યું હોય તો એનો ભાવ એટલે કે P0 અને ગુણ્યા 100. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે જે સૂચકાંક મેળવવાનું ભાવનું જે બેઝિક સૂત્ર છે એ જ સૂત્ર અહીંયા છે, બરાબર. કે જે ચાલુ વર્ષ આપણું જે હોય જે વર્ષનો ધારો કે આપણે 2015 થી 2020 સુધીના સૂચકાંક મેળવવાના હોય
તો પહેલું ચાલુ વર્ષ આપણે 2015 થાય, અને માનો કે એ આપણું આધાર વર્ષ હોય તો એ રીતે આધાર વર્ષ પણ ગણાય. બરાબર, દાખલાની અંદર આપણને કીધું હોય કે આધાર વર્ષ 2015 ને લઈ અને સૂચકાંક મેળવો. ચોપડીમાં તમે દાખલા જોશો તો એ રીતે તમને દેખાશે. આપણે જો કે દાખલા આગળ ગણીશું, પણ એ રીતે જે ચાલુ વર્ષ છે અને આધાર વર્ષ જે આપણને લેવાનું કીધું હોય, જે આપણને 5 વર્ષની માહિતી આપી હોય કે 10 વર્ષની માહિતી આપી હોય, બરાબર, એમાં જે આધાર વર્ષ આપણને લેવાનું કીધું હોય, બરાબર, તો એ આપણે લેવાનું, બરાબર, અને એનો જે ભાવ હોય એ. એટલે આ જે પહેલી પદ્ધતિ છે અચલ આધારની રીત, તો એમાં સમયનો જે ગાળો છે એ થોડોક લાંબો હોય છે. જે હમણાં જ આપણે વાત કરીને કે ભાઈ આજે અત્યારે આપણે ચાલુ સમય 2020 છે, એટલે માનો કે 2015 થી 2020, બરાબર, જે 5 કે 6 વર્ષનો ગાળો થાય એ પ્રમાણે આપણે સૂચકાંક મેળવતા હોઈએ, બરાબર, તો એ સરખામણી કરવાની જે રીત છે એમાં સમયનો થોડો લાંબો ગાળો થયો કે આપણે 2015 થી શરૂ કરીને 2015, 2016, 17, 18, 19, 20 આ બધાના આપણે આ સૂત્ર દ્વારા સૂચકાંક મેળવી શકીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સમયના લાંબા ગાળા માટે ના ફેરફારોની જ્યારે આપણે માપ મેળવવું હોય, એટલે કે સમયના લાંબા ગાળાના ફેરફારોની આપણે સરખામણી કરવી હોય, ત્યારે આ જે પદ્ધતિ છે એ સૌથી વધારે ઉપયોગી ગણાતી હોય છે. એટલે ખાસ તમે નોટબુકમાં નોંધ કરી અને આ બાબત તમારે નોંધી લેવાની. એટલે તમારે ખ્યાલ રાખવાનો કે ભાઈ સમયના આપણે લાંબા ગાળા માટે, બરાબર, આ પદ્ધતિ ઉપયોગી છે એ તમારે ખ્યાલ રાખવાનું કે જ્યારે સમયના લાંબા ગાળા માટે આપણે વસ્તુની જે કિંમત હોય, ભાવ હોય, એમાં થતા ટકાવારી ફેરફારોને આપણે માપવા હોય સૂચકાંક દ્વારા, તો આ પદ્ધતિ વધુ યોગ્ય ગણવામાં આવતી હોય છે. એટલે અચલ આધારની આ જે રીત છે એ પહેલી પદ્ધતિ છે સૂચકાંક મેળવવાની, બરાબર, એનું આ સૂત્ર આપણે જોયું, અને એ પણ ખાસ એની સાથે સંકળાયેલી આ જે બાબત છે એની આપણે વાત કરી. હવે આપણે આગળ બીજી પદ્ધતિ જે છે કે પરંપરિત આધારની રીત, બીજી પદ્ધતિ એ આપણે જોઈએ સૂચકાંક મેળવવાની પરંપરિત આધારની રીત, બરાબર. એટલે હવે અહીંયા શબ્દ છે પરંપરિત આધાર, એટલે કે આપણે જે વર્ષનો સૂચકાંક આપણે મેળવવાનો હોય, બરાબર, એની આગળનું વર્ષ એમાં આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. એટલે એને પરંપરિત આધાર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ધારો કે આપણે 2020 છે એનો આપણે સૂચકાંક મેળવવો હોય તો એની આગળનું વર્ષ 2019 થાય. એમ ધારો કે આપણે 2019 નો સૂચકાંક મેળવવો હોય તો એની આગળનું વર્ષ 2018 થાય, બરાબર. એટલે આમાં આપણે સમયનો ટૂંકો ગાળો, બરાબર ને, કે અહીંયા આપણે અચલ આધારમાં શું હતું કે આપણે ભૂતકાળનો કોઈ નિશ્ચિત વર્ષ આપણે આધાર વર્ષ તરીકે હોય છે, બરાબર. એટલે એ અચલ આધાર કહેવાય. અને અહીંયા પરંપરિત આધાર, એટલે પરંપરિત આધારમાં જે ચાલુ વર્ષ, જે વર્ષનો આપણે સૂચકાંક મેળવવાનો હોય એની આગળનું જે વર્ષ હોય એને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. અને એટલે આ પદ્ધતિને પરંપરિત આધારની રીત તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે આપણે એનું સૂચકાંક મેળવવાનું સૂત્ર જોઈએ કે I બરાબર, તો એમાં ઉપર આપણે જે છે એમ જ આવશે કે ભાઈ જે વસ્તુ કે ચલ રાશિ છે એનો ચાલુ વર્ષનો ભાવ, બરાબર, એટલે કે P1, અને આપણે છેદમાં અહીંયા એમ લખીશું કે ભાઈ અગાઉના, એની અગાઉનું, એની આગળનું જે વર્ષ છે એનો ભાવ, એટલે એ આપણું આધાર વર્ષ છે, એટલે કે P0. એટલે અહીંયા તમે જોશો તો શબ્દ થોડો બદલાય છે. અહીંયા આપણે આધાર વર્ષ શબ્દ મૂકીએ છીએ કારણ કે ભૂતકાળનું, બરાબર, કોઈ નિશ્ચિત વર્ષ હોય છે, થોડો સમયનો ગાળો પણ લાંબો હોય છે. જ્યારે અહીંયા એવું નથી, સમયનો લાંબો ગાળો નથી, સીધું જે વર્ષનું સૂચકાંક આપણે મેળવવાનો હોય, બરાબર છે. જેમ આપણે વાત કરી કે 2020 નો આપણે સૂચકાંક મેળવવાનો હોય તો 2020 એ ચાલુ વર્ષ કહેવાય, અને એની આગળનું વર્ષ એટલે કે 2019 એ અગાઉનું વર્ષ કહેવાય. એટલે અહીંયા સૂત્રમાં એ રીતે આપણે એનું બંધારણ છે, બરાબર, કે ભાઈ અગાઉના વર્ષનો ભાવ એટલે કે P0, એટલે કે અગાઉનું જે વર્ષ છે એ આધાર વર્ષ છે, એટલે એને પરંપરિત આધારની રીત કહેવાય છે, બરાબર.
હવે અચલ આધારની રીતમાં જે આપણે જોયું કે ભાઈ એ રીત આપણે સમયના લાંબા ગાળા માટે ભાવ સાપેક્ષની આપણે સરખામણી કરવી હોય તો એ ઉપયોગી થાય છે. એમ હવે આ પદ્ધતિમાં માટે શું થશે કે ભાઈ સમયના ટૂંકા ગાળા માટે આપણે જે સરખામણી કરવી હોય તો એના માટેની આ પદ્ધતિ વધારે યોગ્ય છે. બરાબર, એટલે એ નોંધ તમે લખી લો કે ભાઈ સમયના ટૂંકા ગાળા માટે આ પદ્ધતિ જે છે ટૂંકમાં આપણે યાદ રાખવાનું ઉપયોગી છે. બરાબર, એટલે કે સૂચકાંક આપણે એ રીતે સમયના ટૂંકા ગાળાની વાત કરી અને સૂચકાંક મેળવવાનો હોય, એના ફેરફારો આપણે માપવા હોય તો આ પદ્ધતિ આપણને વધારે ઉપયોગી બને છે. તો આ જે બેઝિક વિદ્યાર્થી મિત્રો બે પદ્ધતિ છે એ પહેલા આપણે જોઈ. બરાબર, ખાસ યાદ રાખજો, અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીત. બરાબર, હવે આપણે આગળ હવે આ જે બંને રીતની આપણે વાત કરી, અચલ આધારની રીત, પારંપરિક આધારની રીત, તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની અંદર ઘણીવાર એવું પણ હોય છે કે આપણને અચલ આધારના સૂચકાંક આપેલા હોય અને એને પારંપરિક આધારમાં પરિવર્તન કરવાના, એવા પણ આપણે પ્રેક્ટિકલ બરાબર દાખલા હોય છે. તો એ પણ એક પદ્ધતિ જ આપણે ગણવી પડે કે ભાઈ અચલ આધારના સૂચકાંક આપણને આપેલા હોય ને આપણને એવું કીધું હોય દાખલામાં કે એને પારંપરિક આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો. બરાબર, તો એ પ્રમાણે આપણે ત્રીજી આપણી પદ્ધતિ કે ભાઈ અચલ આધારના જે સૂચકાંક હોય, બરાબર, અચલ આધારના સૂચકાંકનું પારંપરિક આધારમાં પરિવર્તન, એમ બરાબર, પરિવર્તન. એટલે આ પદ્ધતિમાં આ રીતમાં શું છે કે આપણને અચલ આધારના સૂચકાંક જે છે આપેલા હોય, બરાબર, અને આપણને દાખલામાં સૂચના આપી હોય કે ભાઈ આ જે અચલ આધારના સૂચકાંક છે એને પારંપરિક આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો. એટલે એનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ રીતે જ છે. બરાબર, જે ભાવ શબ્દ અહીંયા છે, બરાબર, એની જગ્યાએ આપણે શું શબ્દ આવી જશે? સૂચકાંક. બરાબર, આ આપણે બેઝિક હતું એટલે કે જે આપણને ભાવ આપેલો હતો અને આપણે એના પરથી સૂચકાંક મેળવવાનો. બરાબર ને, પણ હવે શું છે કે આપણને સૂચકાંક આપેલા હોય એને એ સૂચકાંકને બરાબર છે કે એને આપણે બીજી પદ્ધતિમાં કન્વર્ટ કરવાના છે. એટલે આપણને ભાવ ના આપેલો હોય, આપેલું શું હોય? સૂચકાંક આપેલા હોય. એટલે એ રીતે આ પદ્ધતિનું સૂત્ર આપણે એ રીતે બનશે. બરાબર, કે ઉપર આપણે આવશે કે ચાલુ વર્ષનું સૂચકાંક, બરાબર, કે આપણું ચાલુ વર્ષ હોય એનો સૂચકાંક એટલે એને P1 આપણે કહી શકીએ. બરાબર, અને પારંપરિક આધારની રીત છે એટલે આપણે અગાઉના વર્ષનો સૂચકાંક, બરાબર, અને એના ગુણ્યા 100. બરાબર, એટલે અહીંયા સૂચકાંક આપણને આપેલા હોય છે અને એને આપણે બીજી પદ્ધતિમાં કન્વર્ટ કરવાના છે. એટલે આ એનું સૂત્ર છે. બરાબર, એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ભાવ શબ્દ હતો પારંપરિક આધારની રીતમાં, અહીંયા આપણે સૂચકાંક શબ્દ છે કે જે ચાલુ વર્ષનો સૂચકાંક હોય અને અગાઉના વર્ષનો સૂચકાંક હોય. બરાબર છે, તો આ રીતે આપણે આ સૂત્ર જે છે એ એનું બનશે. બરાબર, એટલે આ આપણે જોયું કે ભાઈ અચલ આધારના સૂચકાંક આપણને આપેલા હોય ને આપણે એને પારંપરિક આધારમાં કેવી રીતે પરિવર્તન કરી શકીએ. પરીક્ષામાં 3 ગુણના વિભાગમાં આવા દાખલા પૂછાતા હોય છે. બરાબર, હવે આપણે બીજી આગળ વધીએ. બરાબર, કે જેમ આપણે જોયું કે ભાઈ અચલ આધારના સૂચકાંક હોય એને આપણે પારંપરિક આધારમાં પરિવર્તન કરવાનું આપણે જોયું. તો હવે ચોથી પદ્ધતિ તરીકે આપણે જે કે પારંપરિક આધારના સૂચકાંક આપણને આપેલા હોય, બરાબર, પારંપરિક આધારના સૂચકાંકનું
અચલ આધારમાં પરિવર્તન. બરાબર. એટલે હવે આપણે પદ્ધતિ બદલાય છે કે પારંપરિક આધારે સૂચકાંક આપણને આપેલા હોય, બરાબર, અને એને આપણે અચલ આધારમાં ફેરવવાનો, બરાબર. તો આનું પણ જેમ આપણે આગળની પદ્ધતિનું સૂત્ર જોયું એમ હવે આનું સૂત્ર આપણે આ રીતે છે કે I એટલે કે સૂચકાંક બરાબર આપણે કે ચાલુ વર્ષ આપણું જે હોય એટલે ચાલુ વર્ષનું જે અચલ આધાર આપણો જે હોય, બરાબર, ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક આ પારંપરિક આપેલા હોય, સોરી, એટલે કે ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક, તો સુધારેલી, બરાબર, ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક અને એના ગુણ્ય આપણે આવશે અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, અને એના છેદમાં આવશે 100, બરાબર. એમાં સૂત્ર આ રીતે છે, ખાસ યાદ રાખજો કે પારંપરિક આધારના સૂચકાંક આપણને આપેલા હોય એને આપણે અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું હોય તો આ રીતે, બરાબર, આ સૂત્ર, આ ફોર્મ્યુલા જે છે એના દ્વારા આપણે અચલ પારંપરિક આધારના સૂચકાંકને અચલ આધારમાં પરિવર્તન કરી શકીએ. એટલે કે જે ચાલુ વર્ષનો પારંપરિક આધારનો જે સૂચકાંક એ તો આપણને આપેલા જ હોય દર વર્ષે ચાલુ વર્ષના, એના ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, એટલે કે આગળનું જે વર્ષ હોય, બરાબર. આમાં શું થાય કે ધારો કે આપણે પહેલું વર્ષ હોય 2010, 2011 આવી રીતે હોય, બરાબર, આ રીતે આમ આપણને વર્ષો આપેલા હોય તો એ રીતે આપણે ધારો કે આપણે જે ટૂંકમાં કોઈ પણ પહેલું વર્ષ હોય 2010 હોય કે 2009 હોય તો એના ચાલુ વર્ષનો આપણે પારંપરિક આધારનો સૂચકાંક તો આપણને આપેલો જ હોય. માનો કે એની અગાઉનું વર્ષ આપણને આપેલું નથી, એટલે એ જે પહેલું વર્ષ છે તો એનો સૂચકાંક આપણે સીધો જવાબમાં શું 100 લખવાનું હોય છે. થોડી પ્રેક્ટિકલ બાબત છે, એ તો જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે થોડું ડિટેલમાં પણ તમને બતાવીશ, પણ અત્યારે ખાલી તમારી જાણ માટે, બરાબર. આ છે એટલે આ બંને જે પદ્ધતિઓ છે પરિવર્તન કરવાની કે અચલ આધારના સૂચકાંક હોય એને આપણે પારંપરિકમાં કેવી રીતે પરિવર્તન કરીએ એનું સૂત્ર, અને પારંપરિક હોય તો એને અચલ આધારમાં પરિવર્તન કરીએ એનું સૂત્ર. એટલે આ જે પદ્ધતિ છે 3 ગુણમાં, એ તો પ્રેક્ટિકલ આપણે દાખલા ગણીશું ત્યારે ખાસ, બરાબર. એટલે ચોથી પદ્ધતિ આપણે જે જોઈ, હવે આગળ આપણે બધી માનો કે 5મી પદ્ધતિ, તો 5મી પદ્ધતિ છે એ એક સામાન્ય સૂચકાંક જેને કહેવાય, સામાન્ય સૂચકાંક. એટલે વિદ્યાર્થી મિત્રો જે આપણે સૂચકાંક મેળવવાની બેઝિક બાબતમાં શું હોય છે કે કોઈ એક વસ્તુ છે એનો ભાગ કે એનો જથ્થો આપણને આપેલો, પણ જ્યારે આપણે એકથી વધારે વસ્તુઓ, બરાબર, ધારો કે આપણે જીવન જરૂરી જે બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ ઘઉં, ચોખા, બાજરી છે, બરાબર છે, કઠોળ હોય, પછી આપણે પહેરવાના વસ્ત્રો છે, આવા અલગ અલગ જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ ધારો કે 5 વસ્તુ હોય આપણને આપેલી, તો 5 વસ્તુઓનો સૂચકાંક આપણે અલગ અલગ મેળવીએ, બરાબર, કે ભાઈ ઘઉં છે એનો આટલો સૂચકાંક, ચોખા હોય તો એનો આટલો સૂચકાંક, કપડા હોય તો એનો સૂચકાંક, આવી રીતે 5 વસ્તુઓ હોય તો એ 5 વસ્તુઓમાં સમગ્ર કેટલો ટકાવારી વધારો થયો. આપણે જે દરેક વ્યક્તિગત સૂચકાંક હોય એ માત્ર એક વસ્તુનો બતાવે કે ઘઉંમાં આપણે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં ઘઉંના ભાવમાં કેટલો ટકાવારી વધારો થયો, એ ઘઉંનો સૂચકાંક બતાવે. એમ દરેક વસ્તુનો સૂચકાંક વ્યક્તિગત એ બતાવે. પણ માનો કે આપણે 5 વસ્તુઓનો સમગ્ર સૂચકાંક મેળવવો હોય, એકથી વધારે વસ્તુઓનો ભેગો, એટલે કે સામાન્ય સૂચકાંક પછી એને આપણે કહી શકીએ, બરાબર.
તો આમાં સૂત્ર એવું છે કે જે અલગ જે 5 ધારો કે 5 વસ્તુ હોય એના જે સૂચકાંક આપણે મેળવ્યા હોય તો એનો સરવાળો કરવામાં આવે છે અને એને વસ્તુઓની જે સંખ્યા હોય એના વડે આપણે ભાગીએ એટલે આપણને એનો એવરેજ સૂચકાંક મળે, સરેરાશ આપણે મધ્યક જેવું, જેમ આપણે મધ્યકમાં 5 અવલોકનો આપણને આપેલા હોય ને આપણે એનો મધ્યક મેળવવો હોય તો આપણે શું કરીએ કે 5 નો સરવાળો કરી અને એને પછી 5 વડે ભાગી એટલે આપણને એની એવરેજ મળે. તો સેમ અહીંયા એ જ રીતે આ સૂત્ર છે સામાન્ય સૂચકાંક કે જુદી જુદી જે 5 વસ્તુઓ હોય એના અલગ અલગ આપણને 5 સૂચકાંક આપણને આપેલા હોય અથવા આપણે મેળવવાના હોય તો પણ આપણે મેળવી શકીએ. તો એ 5 વસ્તુઓના સૂચકાંક આપણે મેળવી અને એના આધારે એનો સામાન્ય સૂચકાંક આપણે મેળવી શકીએ. એટલે અહીંયા આપણે સૂત્ર જે છે આપણું એ આપણે આ રીતે આવશે કે I બરાબર સિગ્મા P1 ભાગ્યા P0 ગુણ્યા 100 બરાબર અને છેદમાં વસ્તુઓની સંખ્યા એટલે કે n. એટલે આ આપણે બરાબર સૂચકાંકનો આપણે સરવાળો છે બરાબર કે જે 5 વસ્તુઓના આપણે અલગ અલગ સૂચકાંક મેળવ્યા હોય એનો સરવાળો બરાબર સિગ્મા P1 ભાગ્યા P0. P1 એટલે પદ્ધતિ પછી જે હોય તે ચાલુ વર્ષ અચલ આધારની પદ્ધતિ હોય કે પારંપરિક પદ્ધતિ હોય, બેઝિક પદ્ધતિ બરાબર. અને એટલે એ રીતે આપણને સૂચકાંક જે મળે એટલે હવે આપણે સૂચકાંકનું આ સૂત્ર ખાસ યાદ રાખવાનું ભાવનું કે ભાઈ P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે કે આધાર વર્ષનો ભાવ એના ગુણ્યા 100. એટલે જે 5 વસ્તુઓ હોય તો પછી એ 5 નો આપણે સરવાળો કરીએ એટલે એ સરવાળો અને n એટલે વસ્તુઓની સંખ્યા બરાબર. એટલે અહીંયા તો તમે સમજી શકો કે આ સૂચકાંકનો સરવાળો છે પણ n બરાબર તમારે એનું બરાબર n એટલે આપણે એ પણ લખી લો કે વસ્તુઓની સંખ્યા બરાબર n બરાબર. એટલે એકથી વધારે વસ્તુઓ વિશેની માહિતી આપણને આપી હોય અને દાખલાની જે રકમ હોય એમાં આપણને કીધું હોય કે એનો સામાન્ય સૂચકાંક મેળવવો હોય એમ બરાબર. સામાન્ય શબ્દ હોય તો આપણે સમજી જવાનું બરાબર. તો એ 5 વસ્તુઓનો સૂચકાંક મેળવી અને આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ એટલે એ રીતે આપણને એનો સામાન્ય સૂચકાંક જે છે એ મળે બરાબર. હવે આપણે છઠ્ઠી જે પદ્ધતિ જે કહેવાય એ આ રીતે છે લાસ્પેયરનો સૂચકાંક બરાબર. એટલે લાસ્પેયર નામ જે તમે જોયું બરાબર તો એક આંકડાશાસ્ત્રીનું નામ છે બરાબર, ગણિતશાસ્ત્રી પણ એને આપણે કહી શકીએ. તો લાસ્પેયર નામનો જે ગણિતશાસ્ત્રી કે આંકડાશાસ્ત્રી હતો એણે આપેલું સૂત્ર છે આ લાસ્પેયરનું. તો આપણે બરાબર એણે લાસ્પેયરે આ જે 4 વસ્તુ છે બરાબર એને ધ્યાનમાં લઈ અને લાસ્પેયરે પોતાનું સૂત્ર જે છે એ આપેલું છે બરાબર. એટલે એ સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્પેયરનું સૂત્ર એટલે એને સંકેતમાં IL વડે દર્શાવવામાં આવે છે. એટલે એનું સૂત્ર આ રીતે છે સિગ્મા P1 Q0 ભાગ્યા P0 Q0 ગુણ્યા 100 બરાબર. એટલે આ સૂત્રમાં તમે આપણે જોઈએ કે આમાં વસ્તુનો ભાવ અને જથ્થો બંને તમે જુઓ તો એ ભેગું થાય છે બરાબર. લાસ્પેયરના સૂત્રની અંદર આપણે એ ભેગું થાય છે. અહીંયા આપણે સિગ્માનો સંકેત બરાબર આવશે. એટલે વસ્તુનો ભાવનું સૂત્ર અને બરાબર Q0 ઉપર નીચે તમે જુઓ Q0 છે એટલે લાસ્પેયર જે છે એને Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લઈ અને આ સૂત્ર આપેલું છે લાસ્પેયરનું સૂત્ર બરાબર. એટલે આ સૂત્રની રચના એને એ રીતે કરેલી છે બરાબર. એટલે કે એને જે ચાલુ વર્ષનો જથ્થો છે Q1 એ એને ધ્યાનમાં લીધું નથી બરાબર. એટલે એ લાસ્પેયર જે છે એને જે સૂચકાંક મેળવવા માટેનું આ જે સૂત્ર રજૂ કર્યું એની એને મર્યાદા ગણવામાં આવતી હોય છે બરાબર. એક
જે ચાલુ વર્ષનો જથ્થો આવે બરાબર, આપણે જે વસ્તુનો હોય Q1 એ એને ધ્યાનમાં લીધું નથી એમ કહેવામાં આવે છે. એટલે લાસ્ટ યર નું આ જે સૂત્ર છે બરાબર, એ હવે અહીંયા તમે જુઓ કે આ આપણે જે સિગ્મા P1Q0 એટલે કે આ બંનેનો ગુણાકાર છે બરાબર, અને નીચે P0Q0 બરાબર, એટલે આ ભાવ છે, આ જથ્થો છે, આ ભાવ છે, આ જથ્થો છે બરાબર, જે આપણે બેઝિક હતું ને Q0, P1 ચાલુ વર્ષનો ભાવ, આ દર વર્ષનો જથ્થો, એ રીતે એણે સૂત્રની રચના કરેલી છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આજે આપણે છ જે પદ્ધતિ છે ત્યાં સુધી આપણે અટકીએ છીએ. મારા આ પછીના જે વિડીયો બરાબર તમારી સમક્ષ આવશે એમાં આગળની જે બાકીની બીજી જે પદ્ધતિઓ છે તો એના વિશે આપણે આ સૂત્રોની વાત કરીશું. પણ તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે અત્યારે આપણે આ સૂત્રોની વાત કરીએ છીએ એટલે નોટબુક લઈને ખાસ વિડીયો ચાલુ કરો એ પહેલા નોટ અને પેન બરાબર પ્લસ તમારું પાઠ્યપુસ્તક સમજવા માટે સાથે રાખવાનું. અને આગળની જે પદ્ધતિઓ છે એની આપણે આ પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું. પણ ખાસ ધ્યાન રાખજો, જે આજે આપણે આ 6 સૂત્રો શીખ્યા છીએ એ તમારે ખાસ યાદ રાખવાના છે અને પાકા પણ કરવાના છે, ભૂલી નથી જવાના બરાબર, કે જેથી કરીને દાખલાઓ જ્યારે આપણે ગણીએ ત્યારે તમને સરળતા રહે. અસ્તુ, આભાર.